વડોદરા શહેરના તરસાલી રિંગ રોડ ખાતે હરિનગર સોસાયટીમાં રહેતા 29 વર્ષીય યજ્ઞેશ રાજેન્દ્રભાઈ ચૌધરીને બાઇક ચોરીના ગુના બાબત તેની પૂછપરછ કરવા માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને ગત મોડી રાત્રિના ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકે લઈ આવી હતી. પોલીસે યજ્ઞેશ ચૌધરીની પૂછપરછ કરી રહી હતી. દરમિયાન અચાનક યજ્ઞેશને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડવાની સાથે ખેંચ આવતા તાત્કાલિક પોલીસ કર્મીઓ યજ્ઞેશને સારવાર અર્થે માંડવી સ્થિત જમનાબાઈ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. જ્યાંથી વધુ સારવાર અર્થે યજ્ઞેશને સાજી હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવતા સાજી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં ફરજ પરના તબીબો તેની સારવાર હાથ ધરી ઇસીજી કરતા સમયે જ યજ્ઞેશે દમ તોડી દેતા તેના મોતનું કારણ જાણવા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યજ્ઞેશનું મોત કયા કારણોસર નીપજ્યું છે તે સ્પષ્ટ થશે. યજ્ઞેશના મોતની જાણ પોલીસ દ્વારા મૃતકના પરિવારને કરતા પરિવારજનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. પરિવારજનોના આક્રંદથી હોસ્પિટલમાં સન્નાટો પથરાઈ ગયો હતો. ગઈકાલે એક શકદાર તરીકે જે યજ્ઞેશ ચૌધરીને લાવેલા સયાજગંજ પોલીસ સ્ટેશનમાં 27 ડિસેમ્બરે એક વાહન ચોરીનો ગુનો દાખલ થયેલો અને સીસીટીવી ફૂટેજને એના આધારે જાણવા મળેલું કે આ વાહન ચોરી કોણે કરી છે. તો એના જે શંકાના દાયરામાં હતા એ પૈકી અમને લાવવામાં આવેલા. કાલે 9 વાગ્યા પછી એમને લાવવામાં આવેલા અને એની પૂછપરછ દરમિયાન એને છાતીમાં દુખાવાની જે એણે ફરિયાદ કરેલી એટલે એને તાત્કાલિક એમના જે બીજા શકદાર હતા એમને સાથે રાખી અને જમનાબાઈ હોસ્પિટલ લાવેલા અને ત્યાંથી એની તબિયત વધારે ખરાબ હોવાથી એસએસજી હોસ્પિટલમાં તેઓએ મોકલેલા અને અહીંયા લાવ્યા પછી 11:40 ડૉક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલા અને ચોકસાઈ રહે તપાસમાં એ હેતુથી અમે એને અટક નહીં કર્યો હોવા છતાં પણ કસ્ટડી તરીકે ગણી અને કસ્ટડિયલ ડેથ તરીકે આને લીધું છે અને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. રાવપુરામાં આનો અસાધારણ મોત તરીકે એડીની નોંધ કરી છે અને એસીપી સી ડિવિઝન સાહેબ આની તપાસ કરી રહ્યા છે. અને જ્યારે લઈને લાવવામાં આવ્યો ત્યારે કોઈ પ્રોસિજર કરવાની હોય છે કાયદાકીય કોઈ? હા, એને લાવતી વખતે સેશન ડાયરીમાં નોંધ કરવાની હોય છે અને એ કરવામાં આવેલી છે. ફેમિલીને જાણ કરવામાં આવી? ફેમિલીમાં પણ જાણ કરવામાં આવેલી છે અને અહીંયા જ્યારે બનાવ બન્યો એસએસજીમાં ત્યારે પણ એના ફેમિલીને તાત્કાલિક બોલાવી લે. 41(1)(d) કયા દાખલ કરેલી? 41(1) હજી દાખલ શકદાર તરીકે છે એટલે કોઈ દાખલ નથી કરેલો. ગુનો ઓલરેડી દાખલ થયેલો છે. સયાજી શકદાર તરીકે હતા. જ્યાં લગી હજી એનો રોલ ક્લિયર ન થાય એ સમય દરમિયાન જ એમનું આ રીતે જોઈએ તપાસ ચાલુ છે. જોઈએ તપાસ ચાલુ છે. બાકી તપાસનો વિષય છે. ભરવાડનો એક જે મોટરસાઇકલ છે આ કહેવાતી ચોરીમાં એમની પાસેથી આ મોટરસાઇકલ મળી આવ્યું છે. એને કયા સંજોગોમાં કઈ રીતે મળી આવ્યો છે એનો આ ગુનામાં શું રોલ છે એ પણ તપાસનો વિષય. ના, ધરપકડ કોઈની નથી કરી છે. પોલીસની બેદરકારીમાં આમાં શું થશે? હજી તપાસ આની ચાલુ છે. જોઈએ કદાચ કોઈ હશે તો એ પણ સાથે સાથે જોવા મળશે.